ખેડૂતોનો મુદ્દો માત્ર કોંઢ ગામ કે જેતપર સુધી સીમિત નથી રહ્યો. આખો મુદ્દો હવે રાજ્યવ્યાપી બની ગયો છે. કચ્છમાં વ્રજવાણીથી લઈને દ્વારકા સુધીની કોંગ્રેસની યાત્રા હોય, વઢવાણમાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત હોય કે સાણંદમાં ડરણ ગામે ખેડૂતો પાઇપલાઇનને લઈને ખેતરમાં અડ્ડો જમાવીને બેઠા હોય, આ તમામ મુદ્દાઓને લઈને ખેડૂતો એટલા ઉગ્ર થઈ ગયા કે હવે તો સરકાર સામે આર અને પારની લડાઈ માટે પણ તૈયાર છે. પરંતુ એક પ્રશ્ન સામે આવ્યો છે અને આ પ્રશ્ન છે આંદોલનને ડામવાનો. જેતપરના એક આગેવાન છે અને જે ઉપવાસ છાવણી ચાલી રહી છે ત્યાં આ આગેવાન ઉપવાસ ઉપર ઉતર્યા છે અને લગભગ 9 દિવસ જેવું સમય પણ થઈ ગયો અને હવે આ આગેવાન એવું કહી રહ્યા છે કે આને સમગ્ર આંદોલનને ડામવા માટે અન્ય જે આગેવાનો છે એ કામે લાગ્યા છે અને સીધો વાર તેઓ પાટીદાર આગેવાનો ઉપર કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. ગુજરાતમાં વીજ લાઇનને લઈને ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એ પછી દ્વારકા જિલ્લો હોય, મોરબી જિલ્લો હોય કે સુરેન્દ્રનગર જિલ્લો હોય, આ તમામ જિલ્લાઓમાં ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા. આપણે સૌએ જોયું કે ખેડૂત યાત્રા પણ યોજાઈ અને અમદાવાદ સુધી આ યાત્રા પણ પહોંચી. હવે મોરબીમાં જે જેતપર ગામ છે ત્યાં ઉપવાસ છાવણી ચાલુ કરવામાં આવી અને આપણે જોઈએ છીએ કે દરરોજ કાંઈક ને કાંઈક નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ નિલેશ એરવડિયા જે આ ઉપવાસ છાવણીમાં ઉપવાસ ઉપર બેઠા છે, આગેવાન એવો દાવો કરે છે કે આ આંદોલનને ડામવા માટે અમુક આગેવાનો સક્રિય થયા છે. પહેલા આપણે એમનું નિવેદન સાંભળશું, પછી એના વિશે ચર્ચા કરીશું કે ખરેખર આ સમસ્યાઓ શા માટે આવી ઉદ્ભવી રહી છે. પહેલા ખેડૂત આંદોલન વખતે પણ જે ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી ત્યારે પણ આવા પ્રશ્નો ઊભા થયા હતા ને હવે પણ આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પહેલા નિલેશ એરવડિયાનું નિવેદન સાંભળીએ. હું છું નિલેશ એરવડિયા, જેતપર ગુજરાત ઉપવાસ છાવણીથી. મિત્રો, આજ સુધી મને જે અનુભવ છે એ હું જણાવી રહ્યો છું. પાટીદાર અનામત આંદોલનમાં મધ્યસ્થી બની આવેલા સંસ્થાના આગેવાનો દ્વારા અમારા આંદોલનનો પૂરો દુરુપયોગ થયેલો છે અને સંસ્થાના આગેવાનોએ દલાલી સિવાય કશું કરેલું હતું નહીં. તેવી જ રીતે આજે પણ મેં એક સંસ્થાના આગેવાનનું ઇન્ટરવ્યૂ સાંભળ્યું ત્યારે મને મન થાય છે કે સંસ્થાના શ્રેષ્ઠશ્રી, આપ જે વાત કરી રહ્યા છો થાંભલા શેઢે લેવાની અને તારના વળતરની એવી અમારી માગણીઓ નથી. અમારી માગણીઓ છે ગુજરાત માટે સેન્ટ્રલમાંથી લો સુધરે, કાયદો સુધારવાની વાત છે અને આખા ગુજરાતની અંદર તમામ ખેડૂત ભાઈઓને ફાયદો થાય એવી વાત છે. જેતપરની વીજ લાઇનનો પ્રશ્ન નથી. એટલે આ વચ્ચે ત્યાં અમે કોઈને આમંત્રણ આપેલું નથી, છતાં પણ હરખપદુડા થઈને આવી અને બીજી ત્રીજી વાતો કરી અને આંદોલનને છીનભીન કરવાનો જો કોઈ પ્રયાસ કરશે તો આ વખતે કોઈને છોડવામાં આવશે નહીં. એટલે જેને વચેટિયા થઈને આવવું હોય એ સમજી વિચારીને આવજો. બાકી આ વખતે અમે કલર પકડેલા છીએ અને આમાં 18 વર્ણના તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના ખેડૂતો છે એ વાતને ધ્યાનમાં રાખશો અને જો ક્યાંય ખેડૂતોનો દુરુપયોગ કરશો તો આ વખતે પ્રસાદી ખાવાની તૈયારીઓ રાખજો એવો હું આક્રોશ સાથે કહું છું. કારણ કે આજે મારો 10મો દિવસ ઉપવાસનો છે અને હું આઈસીયુમાંથી બહાર આવી અને આ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. તો આપ જરા આ વાતને ધ્યાનમાં લેજો. આપથી જો યોગ્ય નિરાકરણ થતું હોય, સુખદ આનો અંત આવતો હોય તો આવકાર્ય છે, શાલ ઓઢીને સ્વાગત કરશું. બાકી જો આનો દુરુપયોગ કાંઈ કર્યો અને દલાલી કરી તો જોવા જેવી થશે. આ તમે નિલેશ એરવડિયાનું નિવેદન સાંભળ્યું. જોકે નિલેશ એરવડિયા કોઈ આગેવાનોનું નામ નથી લેતા, પરંતુ પાસનું નામ જરૂરથી લઈ છે. કારણ કે પાટીદાર અનામત આંદોલન વખતે પણ જે સિનારીઓ રચાયો હતો અને આંદોલનને ડામવાની કોશિશ કરવામાં આવી હોવાનો જે દાવો કરવામાં આવી રહ્યો છે એને સંબંધ હવે આ આંદોલન સાથે જોડવામાં આવી રહ્યું છે, ખેડૂતોના આંદોલન સાથે. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે કોઈ મુવમેન્ટ ઊભી થાય છે ત્યારે સમાજના આગેવાનો શા માટે પાછળથી આવીને સરકાર સાથે ડીલ કરે છે અને જે આંદોલન છે એને ડામવાના પ્રયાસો કરતા હોય છે. હવે નિલેશ એરવડિયા જે રીતે આરોપ લગાવી રહ્યા છે, આ આરોપ ખરેખર જો સાચા હોય તો ખૂબ ગંભીર બાબત છે. કારણ કે ખેડૂતો ઘણા સમયથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને કદાચ
એ જે આગેવાનો છે એ સરકાર સાથે બેસીને જે ખેડૂતોના પ્રશ્ન છે એને ડામવાની કોશિશ કરે તો ખરેખર એ યોગ્ય નથી. પરંતુ જો સમસ્યાઓનું નિરાકરણ લાવે અને ખેડૂતોની જે પ્રોપર માંગ છે, ખેડૂતો જે ઈચ્છે છે, એ માત્ર વીજ લાઇનની વાત નથી. આ તમામ જગ્યાએ જે આંદોલનો થયા છે એ માત્ર વીજ લાઇનને લઈને નથી થઈ રહ્યા. ઘણી જગ્યાએ પાક ધિરાણની પણ વાત કરવામાં આવે છે અને ઘણા બધા મુદ્દાઓ પણ છે. સાણંદના ડરંડ ગામની વાત કરીએ તો ત્યાં પાઇપલાઇન કાઢવામાં આવી રહી છે, તો એ પણ એક અલગ મુદ્દો છે કે ત્યાં નોટિસ ફટકારવામાં નથી આવી, કોઈ પણ ખેડૂતને જાણ કરવામાં નથી આવી, છતાં પણ સરકારે, તંત્રએ તેમને જાણ કર્યા વગર એક લાઇન નાખવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પરંતુ જો આ રીતે કોઈ પણ આગેવાન, સમાજનો આગેવાન જો કોઈ પણ આંદોલનને ડામવાની કોશિશ કરે, અને ખાસ કરીને જે જેતપરની વાત કરવામાં આવે છે, જેતપર ગામ પાટીદારોનું ગામ છે અને ઘણા બધા જે આગેવાનો છે એ ત્યાં પહોંચ્યા પણ છે. હવે પ્રશ્ન એ થાય છે કે હવે આ આંદોલનને શું કોઈ પાટીદાર આગેવાન હાઈજેક કરીને સરકાર સાથે બેસીને આ સમગ્ર આંદોલન, ખેડૂતોએ ઊભું કરેલું આંદોલન હવે શું પાણીમાં મળી જશે? શું ઘણા બધા પ્રશ્નો આની સામે થઈ રહ્યા છે કે શું હવે સરકાર સામે માત્ર ને માત્ર એક જ રસ્તો બચ્યો છે? શું સરકાર કંપની સામે ઝૂકી ગઈ છે કે પછી ખરેખર સરકાર એવું વિચારી રહી છે કે આ ખેડૂતોને તેનું યોગ્ય વળતર મળવું જોઈએ? આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.